પ્લાન મુજબ ચાલે છે. પપ્પા આવશે ત્યારે શ્રી. તમન્ના બહુ, હા તમે પણ એક વાત ભૂલી ગયા છો. હે શું મમ્મી? યાદ છે છેલ્લે જ્યારે ગુરુજી આવ્યા હતા ત્યારે એમણે શું કહ્યું હતું કે મને તમારી મોટી વહુ પાસેથી સારા સમાચાર સાંભળવા છે. સારા સમાચાર? કયા સારા સમાચાર? સારા સમાચાર એટલે ગૌરાંગ અને તમન્ના જેવા નાના નાના ગૌરાંગ તમન્ના. ઓહ હા મમ્મી, હા. પણ જુઓ ને મમ્મી, હમણાં તો એમને બિઝનેસનું એટલું બધું ટેન્શન છે ને કે એમાં ને એમાં જ એ બહુ સ્ટ્રેસમાં રહે છે. એકવાર પૈસાનું બધું બરાબર થઈ ગયું ને પછી અમે તમને દાદી બનાવવા વિશે પણ વિચારીશું. એ મમ્મી, હું શું કહેતી હતી, કાલે ગુરુજી આવવાના છે તો તમે એમને કહો ને કે ગૌરાંગને સારા આશીર્વાદ આપે કે એમનો બિઝનેસ બધું સારી રીતે સેટ થઈ જાય ને સારી રીતે ચાલવા માંડે. પછી અમે પ્લાનિંગ માટે પણ વિચારીશું. હું જાઉં હવે. પપ્પા, અડધો કલાક પછી રૂમમાં આવવાનું નહીં ભૂલતા. હા હા બેટા. મમ્મી પપ્પાની સામે શ્રીનો અસલી રંગ આવી જાય એટલે બસ. મારી સામે આવે છે ને, પણ એને ખબર નથી કે આ ભાભી એની ભાભી નહીં, એની માં છે. શું ભાભી એકલા એકલા વાતો કરો છો? શું ભાભી મારી ખીચ તો નથી ઉતારતા ને? મુંબઈથી આ વિચાર વાંચતા પણ શીખી આવ્યો કે શું? ના ના શ્રીભાઈ, એવું હોય કંઈ? આ તો આજની તૈયારીઓ વિશે વિચારતી હતી. તમે મુંબઈથી આવ્યા છો આટલા સમય પછી તો અમે બધાએ મળીને તમને પાર્ટી આપવાનું વિચાર્યું છે. અરે વાહ, ક્યારે? સો આજે જ અરે ભાભી, ધર્મના કામમાં ઢીલ છે નહીં. અડધો કલાક પછી અમારા રૂમમાં. ડન. મમ્મી પપ્પાને નહીં કહેતા. શું છે ને કે આપણે બધા લેટ નાઇટ સુધી બેસ્યા હોય ને એ લોકો જાગે, એમને ઉજાગરો થાય, તબિયત બગડે એટલે. હા સાચી વાત છે, નહીં કહો. મળી પછી. હા આવ હવે, તું મારા રૂમમાં આવીશ ને મમ્મી પપ્પાની લાઈફમાંથી સીધો કાયમ માટે બહાર. જટ હાથ ચલાવ, હમણાં આવી જશે. એ માન બચ્યા અમે લોકો આજે. અરે એનો મતલબ એમ છે કે ભગવાન આપણી સાથે છે. આપણે આ બધું કરીએ છીએ એમાં વાંધો નહીં આવે ને? વાહ, બધી તૈયારીઓ થઈ ગઈ છે ને. એટલે હવે શ્રી આવે એટલે એ ચલ તું બહાર જા અને જો આમાંનું કંઈ પણ બહાર કહ્યું છે ને નોટ ટુ વરી ભાભી, મેં એને સમજાવી દીધી છે. હવે તો સપનામાં પણ કાંઈ નહીં બોલે. કાં? ચલ નીકળ. હવે જેવો શ્રી આવે કે ગેમ શરૂ અને પપ્પા આવે એટલે ગેમ. ધી એન્ડ. આપણે ગમે એમ કરીને મનાવી પટાવીને શ્રીને પીવડાવવાનો છે. પપ્પાને એવું લાગવું જોઈએ કે એનો દીકરો, લાડકવાયો દીકરો મુંબઈ જઈને ટલી થતા શીખી ગયો છે. કરેક્ટ. અરે તનુ, હું છું ને. હું શ્રીને એટલું સ્માર્ટલી પીવડાવીશ ને કે થોડી વારમાં પપ્પાનો હીરો છે ને ટીંગલી બની જશે. અને આપણે તો એવું જ કહેવાનું કે પપ્પા અમે શ્રીને બહુ મનાવ્યો પણ શ્રી માન્યો જ નહીં. બરાબર. અરે ગૌરાંગભાઈ, આપણે હમણાં નહીં, આપણે પછી. ગૌરાંગભાઈ, અરે શું કરે છે?